હેલો ગાઈસ નમસ્કાર કેમ છો બધા મજાને ફર્સ્ટ ઓફ તો અને બધા હેપી બર્થડે કહી દેજો હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે પણ નહીં લે હારા નહીં લે હા તો ગાઈસ ઉઠ્યો અને ચા પીતો હતો ત્યારે એક દુઃખદ ઘટના મળ્યો આપણને સમાચાર મળે છે કે આપણે જે આપણા ગ્રુપની મૂર્તિ હતી એમાંથી 2 કે 3 મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે તો એ જોવા આપણે જઈએ નહીં બની લીધું છે આપણે હવે જોઈએ ફરિયામાં એ જોવા માટે ચલો ગાઈસ મૂર્તિ ખંડિત થઈ છે શું થયું વેલ્યુ નહીં થયા પણ પાછળ કદાચ થયા પેલી એક મૂર્તિ થઈ એ લઈ ગયા ઘેર એમને બે લઈ ગયા હા એક જ લઈ ગયા પેલી આઈપા એક ભાગલી હતી ને આઈપા એક ભાગલી હતી બે ભાગલી હતી કાય હરકી થઈ ગઈ ને મૂર્તિ મૂર્તિઓ ઘણી છે મૂર્તિઓ ઘણી છે 15 એક જ લઈ ગયા બીજી ભાગલી હતી કઈ આમે કી આવી છે તો જ હતી એ બધી હંતા એક હાથ ભાગલો હતો હા બીજાના કસ ભાગલો હતો શું ભાગલો હતો કોને શું ભાગ્યું હે એક હાથ ભાગલો હતો પેલી તો હાથ ભાગલો હતો તો એ લઈ ગયા ઘરે એમ ને મૂર્તિ બેનને તો કહું નહીં થયું સારું કહેવાય કેમ કે પેલી મૂર્તિ તો જ હતી મારા ઘરના રહી ગયા એમ પણ જય ગણપતિ બાપા ઘરની મૂર્તિ જેમ જોયું તમે એમ મૂર્તિનો એક લઈ જશે ને એક ઘરે લઈ ગયા ને એક છે ફરિયામાં જ તો કંઈ જોઈએ હવે બીજી મૂર્તિ ઘરે જઈને એક ઘરે આવી ગઈ છે અને આ મૂર્તિનો આવો હાથ લાગી ગયો છે અહીં અત્યારે જોઈન કરી દીધો છે અને તેને અત્યારે વિસર્જન કરવાના છે આ માણસ મારા પાર્ટનર છે ભાઈબંધ છે એની મૂર્તિ છે એક મૂર્તિ તમને દેખાડી એમાં તો કંઈ લાગતું નથી પણ આની મૂર્તિમાં થોડીક ખંડિત થઈ ગઈ છે વિસર્જન કરી દેવાના છે અને મેં તમને આ ન્યૂઝ આપી દીધી અને ગઈશ ગણેશ મહોત્સવનો અત્યારે આવો એડિટિંગ કરે છે ફોટા એ ગઈશ તમને ઇન્સ્ટાગ્રામ પર અમારી જોવા મળી જશે એ જોઈ લેજો અને ગઈશ ગોધરાનું કાલે જ અમે ગણેશ વિસર્જનમાં જઈને આવ્યા છે તો એનો બી બ્લોગ જલ્દીથી જલ્દી આવી જશે 2-3 દિવસમાં પછી આપણા ત્યાંનું વિસર્જનનો આવશે થોડાક સમયમાં પછી ગઈશ જોવા ભૂલતા ના મળીએ આપણે થોડાક સમય પછી નેક્સ્ટ બ્લોગમાં આ મૂર્તિ